જો શેર માર્કેટની ઉથલપાથલમાં તમારો પણ પોર્ટફોલિયો લાલચોળ થઈ ગયો છે તો આ વિડિયો તમારા માટે છે। છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેર બજારમાંથી લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે, જેને લીધે રોકાણકારોની ઊંઘ ઉડી ગઈ છે। સ્ટોક માર્કેટના ટૂંકી મૂવમેન્ટથી આકર્ષાઈને પૈસા તો રોકી દીધા, પણ જ્યારે બજાર ઘટ્યું ત્યારે ઘણા રોકાણકારો ડરી ગયા। સાચો રોકાણકાર એ જ છે જે પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખે। સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ સિવાયના સુરક્ષિત મહત્વના રોકાણના અન્ય રસ્તાઓ આ રહ્યા। 1. પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ। ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ સ્કીમમાં વાર્ષિક 7.1% વ્યાજ મળે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે। 2. એનએસસી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ। મધ્યમ ગાળાના રોકાણ માટે બેસ્ટ। ભારત સરકાર દ્વારા સંચાલિત આ સ્કીમમાં અત્યારે 7.7% વ્યાજ મળે છે, જે ફિક્સ રિટર્ન અને સુરક્ષાની ગેરંટી આપે છે। 3. બેંક એફડીઝ ફિક્સ ડિપોઝિટ્સ। ઇમરજન્સી ફંડ રાખવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે। હાલમાં બેંકો સારા વ્યાજ દર આપી રહી છે, જે તમને માર્કેટની વોલેટિલિટી સામે સેફ રાખે છે। 4. ગવર્મેન્ટ બોન્ડ્સ। જો તમારે ઝીરો રિસ્ક લેવું હોય તો તમે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ દ્વારા સીધા સરકારી બોન્ડમાં રોકાણ કરી શકો છો। અહીં વ્યાજની સાથે મુદલની પણ પૂરેપૂરી સુરક્ષા હોય છે। 5. એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ। નિવૃત્તિ પછીના આયોજન માટે આ બેસ્ટ સ્કીમ છે। માર્કેટ લિંક્ડ હોવા છતાં લાંબા ગાળે તેમાં 9 થી 12% સુધીનું સારું વળતર મળી શકે છે। સાથે જ સેક્શન 80C ઉપરાંત વધારાનો ટેક્સ બેનિફિટ પણ મળે છે। તો હવે બનો સ્માર્ટ ઇન્વેસ્ટર અને તમારા પૈસાને ફક્ત એક જ જગ્યાએ રોકવાની જગ્યાએ અલગ-અલગ સુરક્ષિત સ્કીમમાં રોકો।